નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર નિલેશ કાછડિયા, એમસીએચ પ્લાસ્ટિક સર્જન. આજનો દિવસ જ્યારે ડોક્ટર દિવસ તરીકે સમગ્ર વિશ્વ અને ગુજરાત અને આપણો દેશ ઉજવી રહ્યો હોય, આ દિવસનું મહત્વ જ્યારે અમને ડોક્ટર્સ તરીકે આજે સવારમાં ઉઠીને જોઈએ મેસેજીસની અંદર કે હેપી ડોક્ટર્સ ડે, જ્યારે આપણા સગા સંબંધીઓ, આપણા જ કલીગ્સ મિત્રો અને એવા દરેક દર્દીઓ કે જેને આપણે ક્યારે ને ક્યારે સારવાર કરી હોય એના મેસેજીસ જોઈને જે આનંદ થતો હોય છે, હું માનું છું કે આજના દિવસે દરેક ડોક્ટર એ આનંદ અનુભવી રહ્યા છે. પણ એક ડોક્ટર તરીકે હું એક ડોક્ટરની જર્ની કેવી હોય છે જો એની માહિતી એની વિશે તમારી સાથે વાત કરવા માંગુ છું કે મિત્રો, ડોક્ટર એ કોઈ એક વ્યક્તિ નથી. ડોક્ટર એક એવું પાત્ર છે કે જે લાગણીશીલ છે, જે સહનશીલ છે, જેનામાં દયાળુતા છે, જે બીજાની પીડાને સમજી શકે છે. અને આપણે બીજાની પીડા ત્યારે જ સમજી શકીએ જ્યારે આપણે પોતે એ પીડાને અનુભવી શકીએ. આ પીડાને અનુભવવા માટે એક વ્યક્તિ જીવનના 30 વર્ષ પોતાના પરિવારથી અથવા તો પોતાની ગમતી વસ્તુઓથી જ્યારે દૂર રહે છે, એ પોતે પીડા અનુભવે છે દર્દીઓની, ત્યારે ડોક્ટર બને છે. 12 ધોરણ સુધીનો અભ્યાસ કરવો અને એના પછીના 12 કે 14 વર્ષનો બીજો ડોક્ટરનો જ્યારે અભ્યાસ કરે છે, ત્યારે સમાજને એક ડોક્ટરનું પાત્ર મળે છે. એટલે આ પાત્ર જેમ આપણા સમાજની અંદર સૈનિકો છે, જેમ સારા ડોક્ટરો છે, જેમ સારા જજીસ છે, એમ ડોક્ટર પણ એક સમાજનું એવું કેરેક્ટર છે, એવું પાત્ર છે જેની જવાબદારીઓ ડોક્ટર સારી રીતે સમજે છે, પોતે સમજે છે અને સમાજને ઉપયોગી બનવાનો હંમેશા સતત પ્રયત્નશીલ રહે છે. ક્યારેક એવી ડોક્ટરની એવી કન્ડિશન પણ આવી જાય છે જ્યારે પેશન્ટની હાલત ક્રિટિકલ હોય ત્યારે એના રિલેટિવને કેવી રીતે સ્ટેબલ કરવાનું, કેવી રીતે એ ક્રિટિકલ કન્ડિશનને સ્ટેબલ. જેમ કે ઘણી વાર એવું થતું હોય છે કે ખૂબ જ નાની ઉંમરના કોઈ બાળકો હોય અથવા તો યંગ પેશન્ટ આવી જાય અને એક્સિડન્ટના કેસ હોય ને અચાનક જ્યારે પરિવાર ઉપર એટલું દુઃખ આવ્યું હોય, ત્યારે ખરેખર સામાન્ય રીતે એવું કહી દઈને અમે છૂટા નથી થતા કે તમારા દર્દીની હાલત આવી છે, પણ ખરેખર એમના એક પરિવારના સભ્ય તરીકે જેમ સાથે હોઈને પીડા અનુભવતા હોઈએ એની પીડા અમે ખુદ પણ અનુભવતા હોઈએ છીએ. એટલે ડોક્ટર્સ હોવું એક પોતાના માટે ખૂબ સ્ટ્રેસ ભર્યું કામ હોય છે, કારણ કે દર્દી એક દર્દીની પીડા હોય છે, પણ એક ડોક્ટર જ્યારે રાઉન્ડ લે છે ત્યારે એને 10 કે 20 કે જેટલા વોર્ડની અંદર દાખલ દર્દી હોય છે, એ ક્યાંક ને ક્યાંક મેન્ટલી એ દરેક દર્દીની પીડા પણ સાથે લઈને જાય છે અને જ્યારે માથે પીડા લે છે ત્યારે જ એનું નિરાકરણ કરી શકે છે.